મુંબઈથી એક જણ મારી ભેગો બેઠો, મને કે મારે વલસાડ ઉતરવું છે. મેં કીધું ખોટી ગાડીમાં ચડી ગયો, આના પછી જે ગુજરાત ઉપડે ને એમાં બેહવાનું હતું, આમાં નહીં, આ ગાડી વલસાડ ન ઉભે. મને કે હવે ચડી ગયો શું કરવું, જરૂરી કામ છે. મેં કીધું એક કામ કર, વલસાડનું પ્લેટફોર્મ આવે ને ગાડી ધીમી પડશે, ઊભી તો નહીં જ રહે, સ્લો થાય મોસમ. ઊભી રહી એટલે હું કહું ને ઉતરો ને ઉતરો, સીધો ઉતરીને દોડવા જ મંજે, જે દિશામાં ગાડી જાતી હોય ને એ દિશામાં દોડજે, પડી ન જવાય. વલસાડ આવ્યો, ગાડી ધીમી પડી, મેં કીધું ઉતરો, કૂદકો મારીને એટલો બધો દોડ્યો, આગલા ડબ્બા સુધી પહોંચી ગયો. આગલા ડબ્બાના પેસેન્જરને ચડવું હોય છે, હાથ પકડીને ખેંચી લીધો. તારો બાપ જીવના જોખમે ઉતરો તો, આ જીવના જોખમે સુરત ભેરો કરી દીધો. પ્રસંગોની મજા છે, ટીકા ટીમ નથી કરતા આપણે. માણસનો જન્મ થાય ને ત્યારે શ્વાસ હોય છે, નામ નથી હોતું. માણસનો જન્મ થાય ત્યારે શ્વાસ હોય છે, નામ નથી હોતું, અને છેલ્લે નામ હોય છે ત્યારે શ્વાસ નથી હોતું. આ શ્વાસ અને નામની વચ્ચેનો જે સમય છે ને એ આપણું જીવન કેવી રીતે જીવવું એ સાહેબ આપણા હાથની વાત છે. હું રોજ કાર્યક્રમ કરું છું ને એ બિલથી કરું છું, આવડો મોટો ડટ્ટો લઉં. આજે તો સેવાના ધોરણે આવ્યો છું. હા, આવડો મોટો ડટ્ટો લઉં, રોજ બિલથી બોલું છું સાહેબ, આજે દિલથી બોલું છું. મને એમ થાય કે મારા પિતાશ્રીના મેં 75 વર્ષ ઉજવા, મને અંદરથી એવો હરખ છે સાહેબ. સ્ટેજ ઉપર ખોટું નથી બોલતું સાહેબ. આજે રોજ છે ને બિલથી બોલું છું, આજે જે કઈ બોલ્યો એ દિલથી બોલ્યો સાહેબ. તો વાત હું એ કરતો તો એક જબરજસ્ત મોટું સંકુલ, એમાં 3 સ્કૂલ, એક સ્કૂલ ઇંગ્લિશ, એક મીડિયમ ઇંગ્લિશ, એક ગુજરાતી, 3 સ્કૂલ. અને એ સ્કૂલના કમ્પાઉન્ડમાં એક પાણીનો કૂવો, ગામના બેનું દીકરીઓ પાણી ભરવા કૂવે આવે. એક સ્કૂલ 12 વાગે છૂટે, એક 12:05 છૂટે ને એક 12:10 છૂટે. 12 વાગે સ્કૂલ છૂટી. ઇંગ્લિશ વાળો છોકરો બહાર આવે, મમ્મીને પાણી ભરતા જોઈ, હાય મમ્મી, એટલે ઓલી પુરાણી જોયું, મમ્મી. હા, એમાં 12:10 મીડિયમ ઇંગ્લિશ સ્કૂલ છૂટી, છોકરો બહાર આવ્યો, હાય મોમ, એટલે ઓલી કે જોયું મમ્મી કરતા મોમ મોટું. હા, કેવું મોમ, રાજી થઈ. એમાં ગુજરાતી સ્કૂલ છૂટી સાહેબ, ગુજરાતીનો છોકરો બહાર આવ્યો સ્કૂલની બહાર, એની માને પાણી ભરતા જોઈ, માં કરીને પાછળથી એને ભેટી પડ્યો, માં તારી પાસે 3 પાણીના બેડા છે ને, લાવ એક બેડું હું ઘેરે મૂકી જાઉં. આ ગુજરાતી પોતાની માતાનો ભાર હળવો કરે ને એ સાહેબ ગુજરાતી. ઇંગ્લિશનો જમાનો છે, માણસ ચંદ્ર ફૂગી ગયો. તમારા છોકરાને તમે ઇંગ્લિશ ભાષા શીખવાડો, પણ ગુજરાતી ભાષા ભૂલાઈ ન જાય સાહેબ. થોડુંક ધ્યાન રાખજો, માતૃભાષા આપણી ભૂલાવી ન જોઈએ. એટલે વાત હું એ કરતો હતો કે એક કવિએ બહુ સારું કીધું કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત. હો સાહેબ, ગુજરાતી ક્યાંય કોઈ દી ઢીલો પડ્યો નથી, શેર બજાર સિવાય. એક બેન મને કહેતા હતા તમે બ્રાહ્મણ છો? મેં કીધું દ્વારકાનું ડિલક્ષ બ્રાહ્મણ. મને કે શ્રાવણ મહિનાની એકાદશી સારા બ્રાહ્મણની ચા પાવી, તમે આવશો? હું તો સવારમાં 8 વાગે પૂગી ગયો, ચા બનાવી ઘટા ટોપ. મેં કીધું બેન ચા તો સારી બનાવો છે. મને કે ખાણી દેતો હતા નહીં એટલે આદુ ચાવી જ નાખ્યું. અરે હવાના પૂરમાં એકાદશી બગાડી. હું જઈએ ચા પીવું મને બેન દેખાય. એક બેન બહુ બોલ બોલ કરતા હતા. મેં કીધું બેન 5 મિનિટ જો શાંતિ રાખો તો 100 રૂપિયા ઇનામ આપું. બેને 5 મિનિટ શાંતિ રાખી, 4 મિનિટ થઈ તો બેન બોલ્યા 5 મિનિટ થઈ ગઈ. પણ હું બેનોની વાતો કરતો નથી. અહીંયા આપણે બધા બુફેમાં જઈમાં જેટલા બહેનો આપણે તે કાન ખોલી સાંભળજો, એક પણ બહેનોને બુફે ડિનરમાં જમતા આવડતું નથી. હા, હવે કઈ જગ્યાએ ભૂલ કરો સાંભળો, કોકની જીતુભાઈ કામ આવશે. સૌથી પહેલા જોઈએ આગલી બેને કેટલી વાટકી લીધી, એને એક લીધી એટલે પોતે એક જ લે. આમ સરસ મજાનો રસ કે શ્રીખંડ કે રબડી કે જલેબી ને મીઠાનું લાડુ ત્યાંથી ચાલુ કરવાનું હોય, પણ લાઈન બહુ હોય ને બેન આમ ફરીને આની કોર આવે. સૌથી પહેલા વાટકીમાં ગરમ ગરમ કઢી ભરે, પછી બટેકાનું રહાવાળું શાક ને ભીંડાનું શાક ને પૂરી કરે ભેગું. એમાં જોઈ જાય લે જયશ્રી બેન, જય શ્રી કૃષ્ણ, તમે આવ્યા છો? હળી કા તો જયશ્રી મળવા જાય ને
ઓલો બટેકાનો રહ ઉતરે નીચે, તે પૂડિયું થઈ જાય લાલ. ઈ બેનને વાંધો ના આવે, બીજી બેનને વાંધો આવે. લાલ પૂરી તો આપણે લીધી જ નહીં હો. આખા કાઉન્ટર ઉપર આટો મારે, લાલ પૂરી કઈ હોય જ નહીં. પાછી હું કે ઘેરેથી લઈ આવ્યા છે, ઘેરેથી કોઈ પૂરીયું ખાવા લઈ આવે. એમાં કોકની વાટકીમાં શ્રીખંડ જોઈ જાય અને 5 વર્ષનું ટેણીયું ભેગું હોય. ઉતાવળો થતું તો ને લગન પછી તારો બાપ લાવ્યો શ્રીખંડ કોઈ દી? વાટકા ખાલી થઈ ગયા. જો આઘો લઈ જઈ લાફો મારીને ગરમ ગરમ કઢી પાઈ દે. બેનોને બોપેમાં જમતા આવડતું નથી નથી નથી. બેન ડોરા કાઢતા નહીં મારી સામે. બોલાયો એટલે આવ્યો, એમને નથી આવ્યો. ડોરા કાઢે એટલે મારી સામે બેઠા બેઠા હારા આપી દઈશ મને. લે આંખું જેવી છે. આ નવું પાછું એની આંખું જેવી છે, ડોરા નથી કાઢતા. એમાં મારો વાંક છે, મને ઉડાડી દે ને મારો. એ ભાઈઓને નથી આવડતું, એ લોકો રાજી રહે ને. આપણે ક્યાં હલવાના ખબર છે? મોટા મોટા લગ્નના જમણવાર હોય ને, એમાં સૌથી પહેલું સલાડ લેવાનું હોય. મૂળા ને ગાજર ને કાકડી ટમેટા ને કોબી ને બીટ ને ફ્લાવર ને. સુધરેલી ભાષામાં સલાડ કે, અમે કાચું કહી. 4-5 ભાભલા જમવા ગયા, સલાડના ઢગલેથી પાછા આવ્યા. 15 મિનિટ બાકડે બેઠા, 15 મિનિટ પછી પાછા ગયા, વળી પાછા આવ્યા. કે ભાભલા જમવા કેમ નથી જતા? તો હજી વઘાર્યું નથી. તારો બાપાને વઘારવાનું હોય, કાચું છે. આને સલાડ કહેવાય. આ બધા હળવા હળવા પ્રસંગો. કોર્ટમાં કેસ હાલતો તો જજ સાહેબ કે શેનો કેસ છે? તો કે આ બેને મોલમાં બિસ્કિટનું પડીકું ચોર્યું હતું. હા, કેટલા બિસ્કિટ હતા? તો કે 9 બિસ્કિટ હતા. તો એમને 9 દિવસની સજા આપવામાં આવશે. માહિતીનો ધણી બોલ્યો, સાહેબ ભેગું મમરાનું પેકેટે હતું. ભગવાન પ્રસન્ન થઈ ગયા, માગી લે. 1 નહીં 2 વરદાન માગી લે. આજ ખુશ થઈ ગયો. ભગવાન મારો દુબઈમાં ધંધો છે, અમદાવાદથી દુબઈ સુધીનો હાઈવે રોડ બનાવી દો. હું ભગવાન છું કે રોડ કોન્ટ્રાક્ટર છું? રોડ બને દુબઈનો કોઈ દી. હાલ 1 વરદાન કેન્સલ, 1 જ બાકી છે, ધ્યાનથી માગજે. સાહેબ મારા પત્ની મારા કીધામાં નથી રહેતા, મારા પત્ની કંઈક મારા કઈ અમારી એવું કંઈક વરદાન આપો ને. ભગવાન કે સિંગલ પટ્ટીનો રોડ બનાવો કે ડબલ પટ્ટીનો? પણ જ્યારે મારો સમય હતો ત્યારે મારી પાસે સમય નહોતો. જ્યારે મારો સમય હતો ત્યારે મારી પાસે સમય નહોતો. આજે મારી પાસે સમય છે તો મારો સમય નથી. બગસરાના કુતુબ આઝાદની એક કાવ્ય રચના કે ખુદાની મને મહેરબાની ઘણી છે, ઘણાની મોહબ્બત અને લાગણી છે. આ ધરા ધ્રુજ છે તો ડગશે નહીં, એવી મોહબ્બતની અમે ઊંચી ઇમારત ચણી છે. અમથી નથી થઈ નામના અમારી, અમે જે વાવણી કરી તે લણી છે. ભલે લાગણીથી પેશ આવ્યા અમે, પણ અમે લાગણી લોહી સાથે વણી છે. ઘણા જિંદગી 100 વર્ષની ગણે છે, અમે જિંદગી એક ક્ષણની ગણી છે. મને આઝાદ મિત્રો એવા મળ્યા છે જે મિત્રો નહીં પારસમણી છે. પારસમણી